सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः। बीजा श्लोकથી પાઠ કરીએ। नाहं मनुष्यो न च देवयक्षो न ब्राह्मण क्षत्रिय वैश्य शूद्राः न ब्रह्मचारी न गृही वनस्थो भिक्षुर्न चाहं निजबोधरूपः निमित्तं मनश्चक्षुरादिप्रवृत्तौ निरस्ताखिलोपाधिराकाशकल्पः रवेल्लोकचेष्टा निमित्तं यथा यः स नित्योपलब्धे स्वरूपोऽहमात्मा અહીંયા આ સ્તોત્રમાં જોઈએ કે એક એક શ્લોકમાં હસ્તામલકજીના કેટલી પોતાની બાબતમાં ક્લેરિટી છે, કેટલી સ્પષ્ટતા છે। અને એટલા માટે એમનું નામ હસ્તામલક હતું નહીં, પણ આચાર્યએ શંકરાચાર્યજીએ એમને હસ્તામલક નામ આપ્યું કે જેવી રીતે આમલક મતલબ આમળું, કે જેવી રીતે હાથમાં આમળાનું ફળ હોય, કોઈ પણ વસ્તુ હોય, હવે પાસે છે તે આમળાનું ઝાડ હશે અને એટલા માટે આમળું ઉઠાવી અને કે આ આમળાના જેવી આમને ક્લેરિટી છે કે હાથમાં જેટલું સ્પષ્ટ જણાઈ રહ્યું છે એવું જ સ્પષ્ટ પોતાની બાબતમાં એમને પરિચય છે, પોતાની આઈડેન્ટિટી અસ્મિતા એ આ રીતે જાણે છે આટલી સ્પષ્ટતાથી। તું કે આજથી તું હસ્તામલક, અને પછી એ કહે છે કે મય આ બાળક છે, આ સંતાન એ તારા કામનું નથી અને એટલા માટે તું મને સોંપી દે। તું કે જાઓ। બાળકને આશીર્વાદ આપ્યા હસ્તામલકજીને અને એ શંકરાચાર્યજીની સાથે જતા રહ્યા। હસ્તામલકજીના કોઈ ગ્રંથ, આના સિવાય કોઈ ગ્રંથનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી। બાકી પદ્મપાદાચાર્યજી એક શિષ્ય હતા, તો એમણે બ્રહ્મસૂત્રના ઉપર જે શંકરાચાર્યજીએ કોમેન્ટ્રી લખી છે, ભાષ્ય, એના ઉપર એમણે ટીકા કરેલી છે। બીજા સુરેશ્વરાચાર્યજી, એમણે અનેકો ઉપનિષદ ગ્રંથોના ઉપર વાર્તિક મને એની ટીકા લખેલી છે, વૃત્તિ અને શ્લોકબદ્ધ રૂપે। અને તોટકાચાર્યજી, એમણે એક ગ્રંથ લખ્યો છે બહુ પ્રસિદ્ધ, શ્રુતિ સાર સમુદ્ધરણ, તોટકાષ્ટકમ, એ શંકરાચાર્યજીની સ્તુતિ છે, એ પણ બહુ પ્રસિદ્ધ છે।
તો અહીંયા હસ્તામલકજી કહે છે કે નાહમ મનુષ્યો ન ચ દેવ યક્ષો ન બ્રાહ્મણા ક્ષત્રિય વૈશ્ય શૂદ્રા. જે દ્રષ્ટ રૂપે જે દરેક વ્યક્તિ પોતાનો પરિચય આમાંથી કંઈક ને કંઈક રૂપે આપી રહ્યો છે, પણ કે હું એમાંનું કાંઈ જ નથી. નિજ બોધ રૂપ અહમ નિજ બોધ રૂપ, હું એ સ્વયં પ્રકાશ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ તત્વ છું. આગળ કહે છે કે કેવી રીતે? તો કહે છે કે એ જ્ઞાન સ્વરૂપ જે નિમિત્તમ મનશ્ચક્ષુરાદિ પ્રવૃત્તો, કે આ મન ચક્ષુ આ બધા જે કરણ છે, મારી ઇન્દ્રિયો છે, મારું મન છે, આ શરીર છે, આ બધા જડ કરણ છે, જડ ઉપાધિ છે. પણ એને અહીંયા આગળ પ્રવૃત્તિ માટે જે નિમિત્ત છે. કેવી રીતે નિમિત્ત છે? તો આપણે જોયું કે આ પંખો તો એક કરણ છે, પણ એને ચાલવા માટે, પંખાને એનું કામ કરવા માટે ઇલેક્ટ્રિસિટીની આવશ્યકતા છે. પંખો કોના થકી થાય છે? ઇલેક્ટ્રિસિટી થકી. જે અહીંયા આગળ બલ્બમાં પ્રકાશ છે, તો કે એ પ્રકાશ માટે જે નિમિત્ત છે, ખાલી બલ્બ પ્રકાશ નથી આપતો, તો કે જે ઇલેક્ટ્રિસિટી છે. હવે આ જે અહીંયા આગળ પાછળ ઇલેક્ટ્રિસિટી છે, તમે એને જોઈ ના શકો, પણ જ્યારે એમ કહીએ કે ભાઈ જુઓ લાઈટ આવી કે નહીં આવી, તો તમે શું કરશો? સ્વિચ ઓન કરશો. બીજો એક વિકલ્પ છે કે જે પેલી પિન જેમાં આપણે નાખતા હોય, તો કે પ્લસ એન્ડ માઇનસ, એમાં આંગળી નાખો અને જોર કા झटका धीरे से लगे, झटका लगा, हाँ पता लग गया. એ પેલા ડ્રાઈવર અને ક્લીનર બંને સાથે હોય ને, ગાડી રિવર્સ લેવાની હોય તો એ કે જરા ભાઈ પીછે દેખના, તો કે हाँ हाँ आप आने दो. એ કે આન દો અને ઠાક, બસ ઠૂક ગઈ. હવે ગાડી ઠોકાઈ ગઈ પાછળ, હવે વધુ ના રિવર્સ લેતા, નહીં તો એની ચટણી બની જશે. झटका लग गया, पता लग गया कि हाँ इलेक्ट्रिसिटी છે. પણ અહીંયા આગળ તો નિજ બોધરૂપ નિત્ય ઉપલબ્ધિ, ક્યારેય અભાવ નથી, સદૈવ વિરાજમાન છે. જ્યારે આ ચક્ષુ આદિ ઇન્દ્રિય છે એ વખતે પણ છે, આંખ ખોલી છે તો પણ છે, ને જ્યારે આંખ બંધ છે, તો કે હવે આંખની પ્રવૃત્તિ માટે આ પાછળ કોઈ નિમિત્ત નથી, તો કે નહીં, નિમિત્ત તો છે. જેના થકી આંખ જોતી હતી, એના થકી જ આ આંખ બંધ કરવાની ચેષ્ટા પણ થઈ છે. એના થકી જ હું આંખ બંધ કરી દઉં, મને કંઈ દેખાશે જ નહીં, તો કે હા, જેના થકી આ જોતો તો એના થકી જ મારા મનમાં સંકલ્પ થયો કે હું ના જોઉં, હું કરું. જેનાથી સંકલ્પ થયો એના થકી જ સંકલ્પ છે હું ના કરું. એ કરે છે સંકલ્પ? બોલે એ નથી કરતો. ક્યાં થાય છે સંકલ્પ? મનમાં થાય છે. ક્યાં થાય છે નિશ્ચય? બુદ્ધિમાં થાય છે. તો કે છે કે જ્યારે આમાંની કોઈ ઉપાધિ નથી ત્યારે, તો કે આકાશ કલ્પ. એક સમય આવશે કે આ શરીર અહીંયા આગળ પડ્યું હશે, બાકી બધા એક્ટિવ થઈ જશે. એ શરીર અત્યાર સુધી એક્ટિવ હતું, પણ હવે એ ઇનએક્ટિવ થઈ ગયું અને બાકી બધા એક્ટિવ થઈ જશે. હવે એક સમયે આ શરીરમાં કોઈ ક્રિયા વગેરે નહીં હોય, થોડી વાર છે તે જ્યાં સુધી એને બીજું શરીર નથી મળતું, થોડો સમય એ અવ્યક્તમાં રહે છે.
એ વખતે શું? એ વખતે ચેતના નથી, કોન્શિયસનેસ નથી? તો કે ના, એ વખતે પણ છે. જે રીતે ગઈકાલે જુઓ ને, સુષુપ્તિ અવસ્થામાં આપણે છીએ, પણ એ વખતે હું મનુષ્ય છું, એ વખતે હું દેવ છું, યક્ષ છું, આમાંનું કંઈ છું? બોલે નહીં. ન બ્રાહ્મણ, ન ક્ષત્રિય, ન વૈશ્ય, ન શૂદ્ર. પુરુષ, સ્ત્રી, બાળક, યુવા, વૃદ્ધ, કોઈ જ મારી અસ્મિતા નથી, અને છતાં પણ હું છું. તો કે એ વખતે જ્યારે મારી કોઈ જ બીજી અસ્મિતા નથી, એ વખતે હું કેવો છે? આપણે આ ઉપાધિ થકી જે અસ્મિતા ધારણ કરીએ છીએ, એનાથી જ આપણે સંકુચિત થતા હોઈએ છીએ, સીમિત એના થકી જ થતા હોય છે. આકાશ તો સર્વવ્યાપી છે, પણ એને સંકુચિત કોના થકી આપણે કર્યું? ઘડો અથવા આ રૂમ, એના થકી કર્યું ને. ખરેખર આકાશને સંકુચિત કરી શકે ઘડાની દીવારો? એને કાપી ના શકે. જો આકાશની વિશેષતા શું છે? અખંડ છે. એને આપણે વિભાજન ના કરી શકે. આ છે તે આ ઘડાનું આકાશ છે. તમે પેલા નવું માટલું લઈ આવ્યા, હવે માટલું લઈ આવ્યા પછી કે અરે આ તો કુંભારના ઘરનું આકાશ છે આમાં, અને આપણે તો બ્રાહ્મણ છીએ, જેની અંદર બહુ કટ્ટરતા હોય, તો કે અમે તો છે તે ભાઈ આ મારા ધર્મનું બરાબર પાલન કરે છે, અમે તો બ્રાહ્મણ છીએ, એટલા માટે આ આકાશને બહાર જ મૂકી દો. બોલે કેવી રીતે મૂકશો? એ આકાશ આવ્યું છે? આકાશ આવતું નથી, જતું નથી, કારણ કે એનું વિભાજન થતું જ નથી. આકાશ અખંડ છે. તો આકાશ એક તો અખંડ છે, બીજું આકાશ સર્વગત છે, બધે જ છે. ત્રીજી વસ્તુ, આકાશ છે એ મલિન નથી થતું, અસંગ છે. આકાશ ઘડાની મલિનતાથી મલિન નથી થતું. બહાર પણ છે તે આપણે પોલ્યુશન આ તે કરીએ, એનાથી આકાશ મલિન નથી થતું. તો આકાશ મલિન નથી થતું, સ્વચ્છ છે, સદૈવ સ્વચ્છ છે, અને સર્વગત છે, સદૈવ સ્વચ્છ છે, અખંડ છે. તો કે આ જે પણ છે એ બધું જ અહીંયા આત્મામાં જણાય છે. આત્મા સર્વગત, બધે જ છે, ઓલ પરવેડિંગ. જો બધે જ ના હોય તો એ પછી સંકુચિત થઈ જશે, અને સંકુચિત થયો આત્મા જો સંકુચિત છે, તો પછી હવે આપણે અત્યાર સુધી જે હતા એ પણ સંકુચિત છે, અને આત્મા પણ સંકુચિત છે. તો એનાથી આપણે મુક્ત થોડી થયા. એક સંકુચિતામાંથી બીજી સંકુચિતાને ધારણ કરી. તો મુક્તિ માટે આત્માનો પછી જ્ઞાનની જરૂર જ નથી. આત્મા ઓલ પરવેડિંગ, બધે જ છે. જેવી રીતે આકાશને ઘડાની દીવારો કાપી ના શકે, એવી જ રીતે હવે અહીંયા આગળ આટલા બધા લોકો જે બેઠેલા છે, એટલી આત્મા છે. બોલે કે આ મારી આત્મા, આ તમારી આત્મા, આ ભાઈની આત્મા. બોલે કેવી રીતે? અનેક આત્મા છે, જેટલા ઇન્ડિવિજ્યુઅલ એટલી આત્મા. તો પછી આટલી બધી આત્મા હોય તો પછી આત્માની સાથે લડાઈ થઈ રહી છે. દરેક આત્મા વિશિષ્ટતા ધારણ કરેલી છે. ઘણા લોકો કહેતા હોય, અરે તમે આવું કીધું ને, મારી આત્મા બહુ દુઃખી. હવે આત્મા દુઃખી બોલે, આત્મા જે છે એ તો અસંગ છે. આકાશ અસંગ છે, મલિન નથી થતું. અહીંયા આગળ શું કીધું? આકાશ કલ્પ, આકાશની સમાન છે. મતલબ આત્મા પણ અસંગ છે. એના ઉપર તમે ગમે તેટલા આરોપણ કરો, પણ આત્મા એમાં કોઈ એનાથી કન્ડિશન નથી થતું, એનાથી સંકુચિત નથી થતું.
એટલે અસંગ છે. આ માયાનું તાંડવ એની ઉપર ચાલી રહ્યું છે, પણ છતાં પણ આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. જેવી રીતે રસ્સી સાપની કલ્પનાથી વિષૈલી નથી થતી, ઝેરીલી થાય છે એ નથી થતી, એવી જ રીતે તો આકાશ અસંગ છે, આત્મા પણ અસંગ છે. આકાશ અખંડ છે, આત્મા પણ અખંડ છે. આકાશ સર્વગત છે, આત્મા પણ સર્વગત છે. અને આ બધું જ ક્યાં સમાયેલું છે? આકાશમાં ને. આકાશ ક્યાં છે? બધે જ છે. આ બધું આકાશનો અર્થ જ છે અવકાશ પ્રદાતૃત્વાત, હે ને, કે જે રહેવા માટે અવકાશ પ્રદાન કરે છે એને કીધું આકાશ. તો આ આત્મા પણ કે આ જે સમસ્ત માયામય ઉપાધિઓ છે એને રહેવા માટે, એને હોવા માટે એક સત્તા પ્રદાન કરે છે. તો પછી પ્રશ્ન થાય, તો એનો અર્થ એમ કે આત્મા આકાશ જ આત્મા છે ને. બંનેમાં સમાનતા છે, તો આ પણ આત્મા આકાશ આત્મા થઈ ગઈ. તો કે છે કે ના, અહીંયા એવું નથી કીધું કે આત્મા આકાશ છે, પણ શું કીધું? આકાશ કલ્પ, આકાશની સમાન છે. આકાશના સમાન છે મતલબ કંઈક તો ભેદ હોવો જોઈએ ને. શું ભેદ છે? તો કે આકાશની ઉત્પત્તિ થાય છે, આકાશનો જન્મ થાય છે. તૈત્તરીય ઉપનિષદમાં ઉત્પત્તિનો ક્રમ બતાવે છે. તો કે છે તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત, કે સૌથી પહેલાં આ એકમાત્ર સત પરમાત્મ તત્વ હતું, એને જ આત્મા કીધું. અને એમાંથી આકાશ સંભૂત, આકાશ ઉત્પન્ન થયું. આકાશાત વાયુ, આકાશમાંથી વાયુ, વાયુ અગ્નિ, એમાંથી અગ્નિ, અગ્નેરાપ, એમાંથી જલ, અને જલમાંથી અદ્ય પૃથ્વી, એમાંથી પૃથ્વી. આ રીતે પંચમહાભૂત ઉત્પન્ન થઈ ગયા. પછી કે પૃથિવ્યામ ઔષધય ઔષધેભ્યો અન્નમ. પણ આ આકાશ બધામાં જ, જ્યારે વાયુ ઉત્પન્ન થયું તો એમાં પણ આકાશ છે, જલ ઉત્પન્ન થયું એમાંય આકાશ છે, અગ્નિમાં પણ આકાશ છે, પૃથ્વીમાં પણ આકાશ છે, બધે આકાશ છે. પણ આકાશનો જન્મ થયો, આકાશ ઉત્પન્ન થયું, સૃષ્ટિ થઈ, એની સાથે આકાશ સૌથી પહેલાં અસ્તિત્વમાં આવ્યું. તો એટલા માટે જેનો જન્મ થાય એનો રામ નામ સત્ય હૈ. એક સમયે આકાશ અંત થઈ જશે. ક્યારે? બોલે સૃષ્ટિનો પ્રલય, તો હા આકાશ પણ ખતમ. તો કે ભાઈ અમે તો જ્યારથી જોઈએ છે ત્યારથી આ આકાશ ને આ બધું એમ જ દેખાય છે. હવે કોને ખબર કે રહેશે કે નહીં રહે? બોલે શાસ્ત્ર પ્રમાણ છે. હા, એ તો બરાબર છે, શાસ્ત્ર પ્રમાણ છે, પણ કાંઈ અનુભૂતિ પણ છે? બોલે કે હા છે અનુભૂતિ. બોલે કેવી અનુભૂતિ છે? સુષુપ્તિ અવસ્થામાં જાઓ છો, ત્યાં આકાશનો અનુભવ થાય છે? થાય છે આકાશનો અનુભવ? કાંઈ જણાય છે? માત્ર એક સત્તા, એક કોન્શિયસનેસ છે. તો કે ત્યાં આગળ એ કોન્શિયસનેસ છે, તો મને અનુભવ કેમ નથી થતો? મારો હું એક ચેતન સત્તા છું, આનો અનુભવ કેમ નથી થતો? તો આગળ અષ્ટામલકજી એનો પણ જવાબ આપશે. પણ કહે છે કે આ હું આકાશની જેમ અસંગ છું. રવિર્લોક ચેષ્ટા નિમિત્તમ યથાય. મારા થકી આ બધી ઉપાધિઓ કાર્ય કરે છે, પણ હું રવિની જેમ, સૂર્યની જેમ, મારી સન્નિધિ માત્રથી, ઇલેક્ટ્રિસિટીની સન્નિધિ માત્રથી જ આ અહીંયા આગળ બધા ઉપકરણ કાર્ય કરી રહ્યા છે. બસ મારા હોવા માત્રથી આ થઈ રહ્યું છે. હું કાંઈ જ નથી કરતો.
સનિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ. હા, હું એ નિત્ય, એ ચેતન સ્વરૂપ, એ પ્યોર કોન્શિયસનેસ, એ હું છું આત્મા, એ હું આત્મા છું. હવે આ રીતે કહી અને હવે આગળનો ચોથો શ્લોક વાંચીએ પહેલાં. યમગ્ન્યોષ્ણવન્નેત્યબોધા સ્વરૂપમ મનશ્ચક્ષુરાદેન્યબોધાત્મકાની પ્રવર્તન્ત આશ્રિત્ય નિષ્કંપમેકમ. સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. તો કે કોણ છો તમે? સ નિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. કેટલું સ્પષ્ટતઃ બતાવે છે કે જેવી રીતે હું તો અગ્નિની સમાન છું. યમ અગ્નિ ઉષ્ણવદ. અગ્નિ ગરમ હોય છે. અગ્નિમાં ગરમી હોય છે કે અગ્નિ જ ગરમ હોય છે? અગ્નિ જ ગરમ છે. તો અગ્નિનું સ્વરૂપ શું છે? ગરમી, ઉષ્ણતા. તમે ક્યારે એમ કહો કે અગ્નિ ઠંડી છે, એવું ક્યારે કહી શકાય? અગ્નિમાં પ્રકાશ હોય ના હોય એ સંભાવના છે કે અગ્નિ હોય ત્યાં આગળ પ્રકાશ હોય જ આવશ્યક નથી, પણ અગ્નિ એ સદૈવ ગરમ જ હોવી જોઈએ. તો કે ગરમ હોય તો પછી આપણને જણાતી કેમ નથી? તો બોલે હાથ લગાવો, જણાઈ જશે. અને દરેક જગ્યાએ અગ્નિ પણ દરેક જગ્યાએ છે. અહીંયાથી શરૂઆત થાય છે, આપણા પેટથી જ. અહમ વૈશ્વાનરો ભૂત્વા. જ્યાં વૈશ્વાનર અગ્નિની વાત આવે એટલે કે હા જઈને યજ્ઞ કરવાનો છે. આજે તો શ્રીમતીજીએ પરાઠા બનાવ્યા છે, આલુના પરાઠા. આમ મોઢું રસગુલ્લા જેવું થઈ જાય. એક સજ્જન પહેલાં આવે તો એમ કે અરે गुरुजी अब तो भूख लग गई है. बोले क्या हुआ? बोले भूख लग गई है, पेट में चूहे दौड़ रहे हैं. આપણે અહીંયા કહીએ પેટમાં બિલાડા બોલે છે. એટલે કે યાર તારું પેટ છે કે પ્રાણી સંગ્રહાલય? હા, ઝૂ છે કે પેટ છે? પેટમાં બિલાડા બોલતા હોય તો કોને બોલવાવું પડે? સમજો છો ને? કૂતરાને બોલાવવા પડે. હે રામ રામ રામ, શુદ્ધમ પાપમ શુદ્ધમ પાપમ. આવું બોલાય ગઈ? ભોજન કરીએ છીએ અમે. एक एक चूहे दौड़ रहे हैं तो बोले बुलाओ बिल्ली को. પણ પછી એને સમજાવવામાં આવ્યું કે આપણા પેટમાં ના બોલે, એ તો બીજા લોકોના પેટમાં બોલતા હોય. હમણાં ઈદ ગઈ ને તો ત્યાં આગળ એવું બિલાડા પણ બોલતા હોય અને ચૂહા પણ દોડતા હોય, પણ આપણા પેટમાં ના હોય. તો કે શું હોય? તો ભગવાને સ્પષ્ટ કીધું આવી ભાષા ના બોલો. હવે જ્યારે ભૂખ લાગે ત્યારે એમ ના કહેતા, ભૂખ લાગી છે એમ પણ ના કહેતા, નહીં તો તમે ભોગતા થઈ જશો. ભોગતા મતલબ જો ભોંકતા હૈ સદૈવ આઈ વોન્ટ, મારે જોઈએ મારે જોઈએ. ક્યારેક અહીંયાથી જોઈએ, ક્યારેક અહીંયાથી જોઈએ, ક્યારેક અહીંયાથી જોઈએ, પણ જોઈએ સતત. તો હું ભોગતા થઈ જાઉં. બોલે કે તો મારે શું કહેવું? બોલે યજ્ઞનો સમય થઈ ગયો છે.
અહમ વૈશ્વાનરો ભૂત્વા, તો વૈશ્વાનર અગ્નિ પ્રજ્વલિત થયો છે અને હવે આહુતિ આપવાનો સમય થઈ ગયો છે. આપણને અહીંયા આગળ હવે એવું વિચાર આવે કે હા અહીંયા આગળ તો છે ગરમી, કોઈ પણ વસ્તુનું ટેમ્પરેચર કંઈક ને કંઈક છે, પણ આપણે પેલા બર્ફીલા ઇલાકામાં જતા રહીએ, સાઇબિરિયા ગયા અથવા તો લદ્દાખ ને ત્યાં આગળ ગયા, ત્યાં આગળ તો બરફ છે, તો ત્યાં આગળ તો ગરમી નથી ને ત્યાં આગળ અગ્નિ નથી. તું બોલે કે નહીં, એ પણ અગ્નિ જલાવે છે, બરફની અગ્નિ. એ માઇનસ ટેમ્પરેચર છે, પણ એ પણ એનું પણ ટેમ્પરેચર કહે છે -40 ડિગ્રી. ત્યાં આગળ રશિયામાં ને એ બાજુ જાઓ તો -40 સુધી ટેમ્પરેચર જતું હોય. અમારે ત્યાં એક રશિયાના સ્વામીજી આવે છે, સ્ટુડન્ટ છે, तो आवे तो कि हाँ अभी कितना टेम्परेचर चल रहा है गुरुजी वहाँ पे -40 है. તો આવે ત્યારે એટલું બધું પહેરીને આવ્યા હોય અને જેમ જેમ ઇન્ડિયા આવે એમ એમ ત્યાગ પ્રારંભ થાય. પછી અહીંયાથી જાય એટલે ફરી ગ્રહણ પ્રારંભ થાય. -40 ડિગ્રી. તમે બરફમાં થોડી વાર હાથ રાખો તો થોડી વારમાં હાથમાં છાલા પડી જાય. બહુ બરફની ગરમી બહુ એ હોય. એક છે ને ડ્રાય આઈસ આવે છે, તમને ખબર હશે, ડ્રાય આઈસ પાવડરી હોય, એને તમે હાથ ના લગાવી શકો, એનાથી હાથ બળી જાય. એમાં પણ અગ્નિ છે, લાકડીમાં પણ અગ્નિ છે, એટલા માટે એને થોડું રગડો તો તણખા ઝરવા લાગે. તો અગ્નિ જે છે એ ગરમ છે. અગ્નિ ક્યારેય ઠંડી ના પડે. જો ઠંડી થઈ ગઈ તો કે હવે અગ્નિ ના રહી. તો અગ્નિ જે છે ઉષ્ણતા છે, અગ્નિનો સ્વભાવ છે. તો કે જેવી રીતે યમ અગ્નિ ઉષ્ણવત, જેવી રીતે અગ્નિ ઉષ્ણ સ્વરૂપ છે, એવી જ રીતે નિત્ય બોધ સ્વરૂપમ, હું નિત્ય બોધ સ્વરૂપ ચેતન સ્વરૂપ તત્વ છું, કોન્શિયસનેસ છું. આ ચેતના એ જ અહીંયા આગળ આ મારા શરીર થકી અભિવ્યક્ત થઈ રહી છે. ચેતના બધે જ છે, પણ જેવી રીતે આપણે આ લાકડામાં પણ ચેતના અગ્નિ છે, પણ એ અગ્નિને આપણે અભિવ્યક્તિ માટેનું એનું માધ્યમ નથી. હવે આપણે એને જ્યારે એકબીજાની સાથે ઘર્ષણ કરીશું તો પછી અગ્નિ પ્રજ્વલિત થશે. પહેલાં ચકમક હે ને એને ઘસતા ને અને એનાથી તણખા ઝરતા. યજ્ઞની અગ્નિ પણ એવી જ રીતે અરણીનું એ મંથન કરીને પ્રકટ કરવામાં આવતી. તો અગ્નિ છે, પણ બધી જગ્યાએ અભિવ્યક્તિ નથી. એવી જ રીતે હું નિત્ય બોધ સ્વરૂપમ, હું છે તે સદૈવ પ્યોર કોન્શિયસનેસ, આ ચેતન સ્વરૂપ તત્વ છું. અને એ ચેતન સ્વરૂપ બોલે કે એ ચેતન સ્વરૂપ છે કેવી રીતે ખબર પડે? તો કે જુઓ, આ મન, ચક્ષુ, આ મારી બધી ઇન્દ્રિયો, એ આપણે શું જોયું હતું કે પંચ મહાભૂતના એના સત્વ, રજસ અને તમો ગુણથી બનેલી છે. સૂક્ષ્મ પંચ મહાભૂત અને સ્થૂલ પંચ મહાભૂત એમાંથી જ બનેલી છે. તો હવે એમાંથી જો બનેલી છે, તો જેવી રીતે પંચ મહાભૂત જળ છે, જળ હોવાનો મતલબ શું છે? જળ હોવાનો મતલબ કે એનું સ્વતંત્ર સત્તા નથી. જેને જોવા માટે, જેને જાણવા માટે બીજા કોઈની આવશ્યકતા છે, એને જ કહેવાય એ જળ છે. યદ્રશ્યમ, જે દ્રશ્ય છે, દ્રશ્ય મતલબ કે જ્ઞાનનો વિષય બને છે, મારા જ્ઞાનનો વિષય છે. હું જાણું છું આ લેપટોપ છે, હું જાણું છું આ મોબાઈલ છે, હું જાણું છું આ વસ્ત્ર છે, જાણું છું આ ચશ્મા છે. આ જે છે
એ વસ્તુને હું જાણું છું, અને આપણે જાણીએ છીએ ત્યારે એ વસ્તુ જણાઈ રહી છે, અસ્તિત્વમાં આવે છે. અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ છે જેનું અસ્તિત્વ હોવા છતાં પણ એનું અસ્તિત્વ ભાન નથી થતું, કારણ કે એ સ્વતઃ પોતાને રિવીલ નથી કરતી. જ્યારે તમારી કોન્શિયસનેસ એને પરવેટ કરે છે ત્યારે એ રિવીલ થાય છે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી છે પણ એના તમે કોન્શિયસ નથી. પંખો ચાલે છે, જો આપણે બધી વસ્તુઓ ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે જેના વગર તમે ના રહી શકો એને સહજ રૂપે પ્રદાન કરે છે. 24/7/30/365 એવી રીતે પૂરી વ્યવસ્થા કરેલી છે. વાયુ, હવાની વગર ના ચાલે અને એટલા માટે સહજ રૂપે પ્રાપ્ત છે. પણ જે સહજ રૂપે આસાનીથી પ્રાપ્ત હોય એને આપણે એની વેલ્યુ આપણને હોતી જ નથી, એના કોન્શિયસ જ નથી થતા. તમે જ્યારે કોન્શિયસ થાઓ છો ત્યારે તમારા માટે એનું અસ્તિત્વ આવે છે. તો જડ મતલબ કે જે સ્વતઃ પોતાને રિવીલ નથી કરતું, પણ જ્યારે તમે એના કોન્શિયસ થાઓ છો, તમે એને સત્તા પ્રદાન કરો છો, ત્યારે એ વસ્તુ એઝ તો અસ્તિત્વમાં આવી જ્ઞાનનો વિષય બન્યો. એને કીધું જડ. જેને જાણવા માટે મારી આવશ્યકતા છે, કોઈ વસ્તુની આવશ્યકતા છે, એને કીધું જડ. તો કે છે કે આ મન, ચક્ષુ આદિ બધું પંચમહાભૂતનું બનેલું છે. હવે હું કહું કે તમારા મોઢામાં દાંત છે, દાંત હતા પણ તમે કોન્શિયસ હતા? બોલે નહીં. કેટલા છે? ઘણા લોકોના મોઢામાં જીભ ફરવા લાગી કે ગણી લઈએ ભાઈ કેટલા છે. તમે કોન્શિયસ નથી, પણ જ્યારે તમે એના કોન્શિયસ થયા ત્યારે તમારા માટે અસ્તિત્વમાં આવ્યા. જ્યારે દાંતમાં દર્દ થાય તમારી કોન્શિયસનેસ એને રિવીલ કરે છે, ત્યારે એ માનો કે અસ્તિત્વમાં આવે છે. હોવા છતાં પણ એનું કોઈ અસ્તિત્વ નથી. તો કે આવી રીતે આ જે મારી ઇન્દ્રિય, આ બધું જે પંચ મહાભૂતનું બનેલું છે એ સ્વતઃ અબોધાત્મકાની, એ સ્વતઃ તો જડ છે, એ સ્વયં પ્રકાશ નથી. અને એ જડ છે એટલા માટે આ મારા થકી એને પ્રકાશિત થવાની જરૂર છે. કેવી રીતે આ છે તે ચેતનવાન જણાઈ રહી છે. હવે જુઓ કે આપણું આ શરીર કેટલું ડાયનેમિક જણાઈ રહ્યું છે. ઘણા લોકો કામ કરતા હોય તો એને જોઈને મજા આવે. એવા તેજીથી દોડીને આમ ગયા અને આ છે તે વાસણ ઉપાડ્યું ને અહીંયા આગળ મૂક્યું ને પછી આમ ગયા અને પછી આ છે તે કપડું ઉપાડ્યું ને સંકેલ્યું ને પછી આમ ગયા ને તો એની પૂરી એક્ટિવિટી જેમ કે ફાસ્ટ ફોરવર્ડમાં કામ ચાલતું હોય. અને ઘણા લોકો ધીમે ધીમે, एक बहन आवे तो એને કહીએ કે हाँ जरा वो अपना मोबाइल में से जरा ये नंबर दो. हाँ 1 मिनट स्वामी जी. તો એ છે તેનું મોટું પર્સ એ પહેલાં ઉપાડશે, વેલ્ક્રો ખોલું, પછી ધીમેથી એની ઝીપ ખોલી, પછી એની અંદરની એક ઝીપ ખોલી, પછી એની અંદર એક પર્સ હતું એ કાઢ્યું, એ કાઢીને ધીમેથી એનું પ્રેસ બટન ખોલ્યું, પછી એને હાથમાં લીધું. હવે આટલી વાર થાય કીધું કે આ તો પેલા નાનપણમાં પેલા સાંભળતા હતા ને ધીમી ગતિના સમાચાર, તો એવું જ એવું લાગે કે જાણે કે આપણે 1x ને બદલે 0.0001x આપણે કોઈ વિડીયો ચલાવતા હોય, તો કે એવી એની ઘણા ફાસ્ટ ફોરવર્ડમાં કામ કરતા હોય.
ઘણા ધીમે, કેટલું શરીર ડાયનેમિક જણાય છે ને, એ ધીમે પણ કામ કરતું હોય પણ છે ને ડાયનેમિક, એમાં ડાયનેમિઝમ દેખાય છે. બીજું આ છે તે આપણું મન, બોલે કે અરે બોલો જ મત, મન ઓર મરકટ એક સમાન, અરે ઉછળકૂદ કર્યા જ કરે છે. હમણાં તો અહીંયા આગળ હતું, પછી અચાનક યાદ આવ્યું ચલો મોબાઈલ કાઢો, પછી તો કે હા હવે મોબાઈલ કાઢા, મનની અંદર તો આ ચલો આપણે એક કામ કરીએ કે ફેસબુક પર આજે રીલ મૂકી દઈએ કે આપણે પ્રવચનમાં આવ્યા છે ને, માતાજીનું પ્રવચન ચાલે, હવે ફટથી મોબાઈલ કાઢ્યો અને રીલ બનાવ્યું, અને હવે આ મન ચાલી રહ્યું છે ને કેટલું ડાયનેમિકલી. આ મનની અંદર ડાયનેમિઝમ ક્યાંથી આવે છે? એ શું છે? પંચમહાભૂત, સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું, પણ એ પણ એટલું જીવંત લાગી રહ્યું છે. આંખમાં કેવી જીવંતતા છે, નાના છોકરાની આંખ જુઓ, કેટલી ચમક છે એની આંખમાં. કાન સાંભળી રહ્યા છે, કેટલાક લોકોના કાન તો એટલા જબરદસ્ત હોય છે, એવા જબરદસ્ત હોય કે પડોશમાં શું થતું હોય એ પણ એને ખબર પડી જાય. એક પતિ પત્ની બંને જણા, તો વાइफ એના પતિને કહે કે तुम धीमे बोला करो. बोले कि क्यों भाई, हम अपने घर में बोल रहे हैं. अरे धीमे बोला करो, अपने घर की सब बात वो पड़ोस में जाती है, अपनी सिंगल वॉल है वो भी पतली ईंट की है. तो बोलते हैं कि अच्छा ठीक है हम उनको साउंड प्रूफ कर, गलती ये मत करना. बोले क्यों? अपनी बात वहाँ सुनाई नहीं पड़ेगी ना. अरे वो तो ठीक है लेकिन उनकी बात अपने को नहीं सुनाई पड़ेगी ना, हमको उनकी बात तो सुननी है. સદૈવ એક્ટિવ કાન. આ છે તે જડ હોવા છતાં પણ આમાં આ ડાયનેમિઝમ દેખાય છે, આ એનર્જાઇઝ દેખાય છે. કોને કારણે દેખાય છે? તો કે છે કે એ આ મારી ચેતન સ્વરૂપતાને કારણે. જેવી રીતે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, એવી જ રીતે મારો સ્વભાવ ચેતનતા છે, જ્ઞાન સ્વરૂપ છે. અને એટલા માટે હું સ્વતઃ સિદ્ધ છું, અને મારી ચેતનાથી જ તે પ્રવર્તંત આશ્રિત્ય નિષ્કંપમેકમ. આ બધા કરણ છે એ મારા પર આશ્રિત થઈને આ પ્રવૃત્ત થઈ રહ્યા છે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી પર આશ્રિત થઈ અને આ બધા ઉપકરણ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે, સ્વતઃ નથી કરતા. એક ક્યાંક આદિવાસી ક્ષેત્રમાંથી લોકો આવ્યા અહીંયા આગળ, અને એમને કીધું કે ચલો તમને પૂરું શહેર ને આ બધું ફેરવીએ, અને બધું એમણે ફેરવ્યું અને બહુ ખુશ થયા. હવે જતા હતા ત્યારે એમને કીધું કે અમે તમને કંઈક ગિફ્ટ આપવા માંગે છે. તો એ લોકોને કીધું કે તમને શું ગિફ્ટ આપું? તો એક કે અમને આ છે તે બલ્બ આપો, એક કે અમને આ પંખો જોઈએ છે, એક કહે છે કે અમને આ ફ્રીજ જોઈએ છે. તો કે આ બધું લઈને તમે શું કરશો? તો કે અરે અમારે ત્યાં ગરમી લાગે તો પંખો નથી, એસી નથી, ખાવાનું ખરાબ થઈ જાય, ફ્રીજ નથી, અમે એને સ્ટોર કરીને તો રાખી શકીએ ને, 5 દિવસનું વાસી કરીને તો ખાઈ શકીએ. જેવી રીતે ફ્રીજ આવ્યા પછી લોકો વાસી ખાતા શીખી ગયા, અમે વાસી ખાતા શીખી જઈએ. તો કે તમે એ બધું લઈ તો જશો પણ ચાલશે કેવી રીતે? કારણ કે એ તમારા એરિયામાં, તમારા ક્ષેત્રમાં હજી ઇલેક્ટ્રિસિટી તો છે નહીં. ઇલેક્ટ્રિસિટી જોઈએ ને. વગર ઇલેક્ટ્રિસિટીએ આ આપણું ફ્રીજ છે શું છે? ડબ્બો, એક કપબોર્ડ છે. લાઇટ ના હોય તો હવે શું કરવાનું? તો કે ફ્રીજની અંદર કપડાં ખોસો. પહેલાં નાના હતા ને ઘણી જગ્યાએ જતા, તો હવે જ્યાં આગળ ઠંડીનો મોસમ આવે છોકરાઓ પેલા બરફ ખાધા કરે ને, એ વખતે વાસી ખાવાનો રિવાજ નહોતો. એટલે શું કરે? બોલે દૂધ ને એ બધું તો બહાર રહી જાય, તો હવે ફ્રીજ ખોલી એને સ્વિચ ઓફ કરી દે. બોલે કે આટલી વીજળી શું કામ ખર્ચ કરવી?
તો એની અંદર કપડાં ખોસી દે. એ કપડાં ખોસવા માટે એ રીતે એનો અલમારી રૂપે પ્રયોગ. વીજળી નથી તો એ તો એક કપબોર્ડ માત્ર છે, એસી એક ડબ્બો માત્ર છે. ઇલેક્ટ્રિસિટીના ઉપર આશ્રિત થઈ અને આ બધા ઉપકરણ કાર્ય કરી રહ્યા. એવી જ રીતે આ બધી જડ ઇન્દ્રિયાદિ એ પ્રવર્તનતા આશ્રિત્ય, હું જે ચેતન સ્વરૂપ છું મારા ઉપર આશ્રિત થઈ અને આ અહીંયા આગળ બધી કાર્ય કરી રહી છે. તો કહે છે કે અચ્છા તો મતલબ કે તમે કરાવો છો? તો કહે છે નહીં, નિષ્કંપમેકમ, હું તો નિષ્કંપ અર્થાત કે મારામાં કોઈ ફરક નથી પડતો. કે જ્યારે મન ક્યાંક જાય છે, હવે અહીંયા આગળ બેઠા છો ને ક્યાં ક્યાં ફરી આવ્યા, મને કહેતા નહીં પણ તમે સાચું સિન્સિયરલી હા હું ગયો તો ઘેર જઈને આવ્યો. કોઈ કહેશે કે હા હું ગયો તો ક્યાં આગળ જઈ આવ્યા? બોલે લોકસભામાં ગયો તો પેલા ચાલી રહી છે ને વર્લ્ડ કપ, હું ત્યાં જઈ આવ્યો. ક્યાં ક્યાં જઈ આવો છો? તો એની સાથે ચેતના જાય છે. બોલે નિષ્કંપમેકમ, કારણ કે હું તો બધે જ છું, આકાશ ક્યાંય નથી જતું તો પછી હું પણ ક્યાંથી જઉં? હું બધે જ છું, સુષુપ્તિમાં પણ છું, જાગ્રતમાં પણ છું, સ્વપ્નમાં, બોલે સ્વપ્નમાં પણ છું. હું ક્યાંય જતો નથી, આવતો નથી, હું કાંઈ કરતો નથી કે કરાવતો નથી. એટલે કે જેટલા ઇન્ડિવિજ્યુઅલ છે એટલા છે નહીં કે એકમ, કારણ કે હું એક છું એટલે બધે જ છું. જો હું અનેક હોઉં તો પછી એક તમારામાં આવી રીતે બધે, તો એની સાથે જ આ કન્ડિશન થઈ ગયા, સીમિત થઈ ગયા. પણ હું તો બધે જ છું. તો હું એક અને છતાં પણ આ બધાને હું ચેતનવાન કરું છું, હું બધે જ જઉં છું. એટલા માટે ઈશાવાસ્ય ઉપનિષદમાં કહે છે કે અનેચત એકમ, અનેચત મતલબ કે એ ક્યાંય જતું નથી, સ્થિર છે. એકમ પણ મનસો જવીયો મતલબ કે મન કરતાં પણ ફાસ્ટ જઈ રહ્યો છે. બોલે મન કરતાં પણ ફાસ્ટ જઈ રહ્યો છે? બોલે હા. હવે આપણું મન ક્યાંક ગયું એનું આપણને અવેરનેસ ક્યારે થાય છે? કે જ્યારે પહેલેથી જે ચેતના ત્યાં વિરાજમાન છે તો જ થાય છે ને. હા, અને ત્યાં આગળ જવાની પ્રેરણા પણ કેમ થઈ? કારણ કે આપણે એને પહેલાં સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી છે ને, એને અસ્તિત્વમાં આપણે લાવ્યા ત્યારે જ તો આપણે એના કોન્શિયસ થઈએ છીએ મન થકી. મન પછી જાય છે ને. તો હું તો પહેલેથી જ ત્યાં આગળ વિરાજમાન છું, હું બધે જ છું, ક્યાં નથી. જ્યારે ભગવાન રામ વનવાસમાં જઈ રહ્યા છે તો એ વાલ્મીકીજીના આશ્રમમાં જાય છે. સીતાજી, લક્ષ્મણજી, રામજી, અને ત્યાં આગળ જઈને પૂછે છે કે પ્રભુ આપ બતાઓ, આપ बताइए कि हम कहाँ जाके रहे. તો વાલ્મીકીજી, હવે આ કોઈ અગર વ્યક્તિ આવીને પૂછે કે હું ક્યાં રહું, તો એને જેવો વાલ્મીકીજીએ ભગવાન રામને જવાબ આપ્યો એવો જવાબ ના અપાય. એવી જ રીતે આ હસતા મલકજીને જ્યારે પૂછ્યું કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, એ બધાને એવો જવાબ ના અપાય જે અત્યારે આપ્યો. वाल्मीकि ત્યાં શું જવાબ આપે છે કે હે રામ, पहले तुम ये बताओ कि कहाँ नहीं हो. તું ક્યાં નથી પહેલાં એ મને કહે, અને પછી હું તને કહું કે ક્યાં જઈને રહું. પછીથી છે તે આગળ એક સ્ટેપ નીચે આવી અને બહુ સુંદર પ્રસંગ છે. जिनके श्रवण समुद्र समाना, કે જેમના કાન સમુદ્રના સમાન સદૈવ છે તે
આ સત્સંગ માટે ઉપલબ્ધ છે, સદૈવ ભગવાનના ગુણગાન સાંભળવા માટે ઉપલબ્ધ છે, સારી વસ્તુઓને ગ્રહણ કરવા માટે ઉપલબ્ધ છે. બોલે કે એના હૃદયમાં જઈને રહો, જેની આંખો સદૈવ આ દર્શન માટે લાલાયિત છે, દર્શન કરી રહી, સર્વત્ર પ્રભુ દર્શન કરી રહી છે, એની આંખમાં જઈને રહો. પછી વધુ છે તે નીચે આવી અને કહે છે કે હા હવે અહીંયા જઈને રહો. તો આ રીતે એ વાલ્મીકીજી કહે છે કે ક્યાં નથી, પહેલાં મને એ કહો. અહીંયા આગળ ચેતના ક્યાં નથી, બધે જ છે અને એટલા માટે એક જ છે. આ જ્યાં આપણે કંઈક વિશેષતા ધારણ કરી સંકુચિત થઈ ગયા અને આપણી અંદર આ જ વસ્તુની પ્રધાનતા છે કે આપણે કંઈક વિશિષ્ટ બનીને બેસવા માંગીએ છીએ અને જ્યાં તમે વિશિષ્ટ બનીને બેઠા તમે બીજાનાથી અલગ થઈ ગયા. જ્યાં બીજાથી અલગ થયા તો એની સાથે જ તમારી અંદર અથવા તો અભિમાન આવશે અથવા તો हीनता આવશે. अरे इनके पास तो ये है, हमारे पास नहीं है, ये तो ऐसा है, हम तो वैसे नहीं हैं, अथवा तो हम ऐसे हैं, हम जहाँ खा है, तुम फन्ने खा हो तो हम जहाँ खा है. तीसरा कहे कि अच्छा तुम जहाँ खा हो तो हम तुझे खा है. समझ रहे हैं ना आप हम क्या बोलना चाहते हैं? તો કહે છે કે અરે હું તો બધે જ છું, નિષ્કંપમ, એક જ જગ્યાએ સ્થિત રહીને હું બધે જ છું, કારણ કે એક છું. સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. આ હસ્તામલકજીનો પરિચય છે. કોનો છે? આપણો પરિચય છે. આને બૌદ્ધિક ના ગ્રહણ કરો, આને તમે પોતાની અંદર જુઓ. આ એઝ ધ મેડિટેશન થઈ રહ્યું છે કે જુઓ કે હા આ મારું મન આમ ગયું, મન જડ છે અને હું એની પાછળ એ હુંના કોન્શિયસ થાવ, એ જે ચેતન એન્ટિટી હું છું અને એ આ જડ શરીરને એ અહીંયા આગળ ચેતનવાન કરી રહ્યું છે. તો આગળ અહીંયા આગળ કહે છે એટલે કે હા હવે પેલા જેવી રીતે કીધું કે ભાઈ ચેતના બધે જ છે, એક જ છે અને બધે જ છે, તો બધી જગ્યાએ જણાતી કેમ નથી? એનો અહીંયા આગળ જવાબ આપે છે. તો આપણે હા 5મો શ્લોક. મુખાભાસ કો દર્પણે દૃશ્યમાને मुखत्वात् पृथक्त्वेन नैवास्ति वस्तु चिदाभासकोऽधीषु जीवोऽपि तद्वत् सनित्योपलब्धि स्वरूपोऽहमात्मा. लास्ट लाइन साथ में सनित्योपलब्धि स्वरूपोऽहमात्मा, स्वरूपोऽहमात्मा. આટલું તો યાદ રાખો. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ, હું નિત્ય ચેતન સ્વરૂપ છું, હું એક કોન્શિયસનેસ છું, એટલા માટે હું બહુ ડિવાઇન છું, દિવ્ય સત્તા છે, ચેતના છું ને મારી અંદર. કોઈ સીમાઓ, કોઈ છે તે અહીંયા આગળ જડતા નથી, કોઈ જડતા નથી. એટલે જડ વસ્તુની મલિનતા, જન્મ મરણ આદિ એ મારામાં નથી. હું એવો દિવ્ય સ્વરૂપ છું. પોતાની બાબતમાં આટલી શ્રદ્ધા રાખી લો
તમે બહુ મોટી પ્રોબ્લેમમાંથી મુક્ત થઈ ગયા, જન્મ મરણના ભયથી મુક્ત થઈ ગયા, આ શરીરના વિકારોના એની ચિંતાથી મુક્ત થઈ ગયા. શરીરમાં વિકાર આવશે પણ એની ચિંતાથી મુક્ત થઈ ગયા. હા, પણ જ્યારે એમ વિચારો કે હું દિવ્ય સ્વરૂપ છું, હું ચેતન સ્વરૂપ છું, તો એવું ના વિચારતા કે બીજો વ્યક્તિ છે એ દિવ્ય નથી, એ અનડિવાઇન છે, હું ડિવાઇન છું અને એ તો અનડિવાઇન છે, એ દિવ્ય નથી. નહીં તો પછી એક વિશિષ્ટતાનું અભિમાન થશે, બીજાને તમે હીન માનીને જીવશો. બોલે નહીં, એ પણ દિવ્ય છે, હું પણ દિવ્ય છું. આ મૂળ રૂપે બધા એ જ ચેતન સત્તા છે. હા, પણ એ તો બહુ દુષ્ટ જણાય છે. તો કે એ જે પણ મલિનતા છે એ શેમાં છે? મનની અંદર. અને મનની અંદર પણ પરમેનન્ટ નથી, અસ્થાયી છે. કેમ? કારણ કે મૂળ રૂપે સત્વગુણનું બનેલું છે. રજોગુણ તમોગુણ એમાં મિશ્રિત છે, પણ એ છે તે ક્યારેક હાવી થઈ જાય છે, પણ મૂળ રૂપે એનું મૂળ સ્વભાવ સત્વગુણ છે. અને એટલા માટે દરેક વ્યક્તિ સાત્વિક બનીને જીવવા માંગે છે, બીજાના પ્રત્યે પણ સાત્વિકતાની અપેક્ષા રાખે છે. તારે મારી સેવા કરવી જોઈએ. કેમ? હું અપેક્ષા કેમ રાખું છું? એને સાત્વિક હોવું જોઈએ, કારણ કે મારી અંદર એ સાત્વિકતાનું મૂલ્ય છે. કેમ મૂલ્ય છે? મૂળ રૂપે હું સાત્વિક છું. તો હું આ વસ્તુ સદૈવ ધ્યાન રાખું કે હું એ ડિવાઇન કોન્શિયસનેસ છું. બસ આટલી શ્રદ્ધા. આજે દેખાતું નથી તો શું થઈ ગયું? અનુભવમાં નથી આવતું. ચેતના હોવું તો અનુભવમાં આવે છે ને. હું છું, આના તો કોન્શિયસ થઈ શકો ને. હું શું છું એને કિનારે મૂકો. જ્યાં વિચાર આવે કે હું આ છું તો તરત જ વિચારો હું આ છું. હવે હું કહું કે હું અત્યારે અહીંયા આગળ વ્યાસપીઠ પર વિરાજમાન, હું એક વક્તા છું. હવે હું વક્તા છું, જ્યાં મારી અંદર એ અવેરનેસ આવી તો તરત જ એટલે કે નહીં, આ મારું વક્તાપણું શ્રોતા લોકોના અભાવમાં સંભવ નથી. તમે શ્રોતા છો ત્યારે હું વક્તા છું ને. કલ્પના કરું કે વરસાદ ખૂબ આવ્યો અને તમે બધા કહો કે આજે તો મારે નથી જોવું. ભાઈ, વરસાદ આવે છે. અને જે મને લઈને આવ્યા ને એ મારા હોસ્ટ, એ કહેશે કે માતાજી તમે એકલા જાઓ, અમે તો વરસાદમાં નહીં આવે. સારું, હવે હું અહીંયા આગળ આવીને પેલી કોયલ એનું ગાઈ રહી છે, એ મારું ક્યાં સાંભળવાની છે? કોઈ શ્રોતા નથી અને હું વક્તા બનીને બેસેલી છું. બોલે છે મારું વક્તાપણું સંભવ? જ્યાં એમ વિચાર આવ્યો કે હું આ છું, તરત વિચારો કે આને કારણે છું, અને આ જેને કારણે હું છું એ વસ્તુ ફ્રેજાઇલ છે. હું રાજા છું તો રાજા પ્રજાને કારણે છે, રાજા આ સત્તાને કારણે છે. એ સત્તા, એ પ્રજા, એ ફ્રેજાઇલ છે, અનિત્ય છે, અસ્થાયી છે. અને એટલા માટે મારું રાજાપણું શાશ્વત નથી. પણ હું છું. હું રાજા નથી ત્યારે પણ હું છું. હું વક્તા નથી ત્યારે પણ હું છું. હું શ્રોતા નથી ત્યારે પણ હું છું. હું સદૈવ વિરાજમાન, સનિત્ય ઉપલબ્ધિ સ્વરૂપાત્મા છું. અને હું એક જ બધે જ છું. તો અહીંયા દ્રષ્ટાંત બતાવે છે કે હું આપણે જ્યાં જ્યાં જઈએ છીએ આ શરીરથી, ત્યાં આગળ આપણે આ આપણું બોડી એને કેરી કરીએ છીએ, સાથે લઈ જઈએ છીએ ને. આપણો ચહેરો છે એ સદૈવ સાથે કેરી કરીએ છીએ ને. આ બે ખભા ઉપર આ ભારી ભરખમ, કારણ કે શરીરનો સૌથી ભારી હિસ્સો શું છે? આપણું માથું છે. એને સાથે લઈને ફરો છો ને, એ તમને દેખાય છે સાથે છે,
પણ દેખાતું નથી. ક્યારે દેખાય છે? જ્યારે સામે દર્પણ આવે છે. અને દર્પણ સામે દેખાય તો આપણે બહુ ખુશ થઈ જતા હોય. જેના માથે વાળ ના હોય ને એ પણ ખિસ્સામાંથી કાંસકો કાઢી અને જેટલા વાળ છે એને સંવારવાની કોશિશ કરે. સાચી વાત છે ને? અમારે ત્યાં એક સજ્જન આવતા તો એમને વાળ બિચારાના સાઈડના એક સ્વાભાવિક છે કે એક સર્ટેન એજ પછી આ થતું હોય, જેન્ટ્સ લોકોને વિશેષ રૂપે થતું હોય. તો એ અહીંયાના વાળ વધારી અને પછી એની પૂરી સ્કલ કવર કરી અને આમ લઈને આવે. એક વખત અમે લોકો ક્યાંક જંગલમાં જતા હતા. હવે રસ્તામાં ગાડીનો કાચ ખોલ્યો. ખોલતાની સાથે જ એ લટુડી અને એક તરફ આમ લેરા. પણ આવી ફેશન કરવાની શી જરૂર છે? તમારા માથે વાળ નથી તો નથી, ગ્રેસફુલી સ્વીકારો ને. ભગવાને તમને આવા જ બનાવ્યા છે. જ્યારે આવશ્યક હતું, તડકામાં ફરવાનું હતું તો ભગવાને તમને કવચ આપ્યું. પણ હવે રિટાયર્ડ થઈ ગયા ને, હવે ઘરમાં બેસવાનું છે, તો પછી આ કવચની શું જરૂર છે? એટલા માટે ભગવાને કવચને હટાવી દીધું. બોલે હવે જરૂર નથી. અનનેસેસરી બોજો લાદીને ના ફરો. પહેલેથી જ દુનિયાભરનો બોજો લીધેલો છે. હવે જ્યાં દર્પણ દેખાયો, ભલે ગાડી ઊભી હોય તો એનો કાચ. એક પાનની દુકાન હતી અને ત્યાં આગળ એ સજ્જન બહુ પ્રેમથી પાન લગાવે. એટલે લાંબી લાઈન લાગે, એટલા પ્રેમથી લગાવે, લાંબી લાઈન લાગે અને બધા એમ કે ભાઈ પહેલાં મને બનાવી આપ, પહેલાં મને બનાવી આપ. એ બિચારો બહુ પરેશાન થઈ ગયો. બોલે કે કરવું તો શું કરવું? મારે એવું તો હું ફટાફટ કરી દઉં ને એ મને ના પોસાય. મારું કામ હું બહુ પ્રેમથી, જો સારું પાન જોઈતું હોય, આ ભીડ લાગી છે એનું કારણ જ એ છે, કારણ કે હું છે તે આ રીતે પ્રેમથી કે કાથો ચૂનું ને પ્રેમથી લગાવું છું. તો એને કોઈકે સુઝાવ આપ્યો. બોલે કે એક કામ કર, ત્યાં આગળ સામે એક મોટો મિરર ફિટ કરી દે. બોલે એનાથી શું થશે? બોલે કરી તો જો. હવે એણે મિરર ફિટ કર્યો. પછી બધા આરામથી ઊભેલા છે. એટલે કે ભાઈ 2 મિનિટ આને આપી. હા આરામથી. અને એ છે તે પેલા કાંસકો કાઢીને વાળ કરે છે. થોડી વારમાં એને કેમ સામે મિરર આવી ગયો ને હું દેખાવા લાગ્યો. હું મારી જાતને બહુ પ્રેમ કરું છું અને જ્યાં આગળ હું મને દેખાવું તો મિસ વર્લ્ડ યા મિસ્ટર વર્લ્ડ, આના જેવું તો કોઈ હોય જ નહીં. તો મુખાભાસ કો દર્પણે દૃશ્યમાને. ક્યારે આપણને પ્રતિબિંબ દેખાય છે? જ્યારે સામે દર્પણ છે. પણ જ્યાં દર્પણ હટાવી દીધો તો કે છે મુખત્વાત પૃથક્ત્વેન નૈવાસ્તિ વસ્તુ. એની અંદર દેખાઈ રહ્યું છે એ છે મારાથી જુદું છે નહીં. તમારા ઘરમાં દર્પણ સામે ફિટ કરેલો છે અને હું ભિક્ષા માટે આવી, ત્યાં આગળ દેખાય કે અરે હા સામે દર્પણમાં પણ સ્વામીજી બેઠા છે, તો હું એમ કહું 2 થાળી લાવજો જરા, એક મારા માટે અને એક સામે પણ સ્વામીજી બેઠી છે એના માટે. 2 થાળી મંગાવું, 2 જણાના માટે ભોજન. બોલે નહીં. મુખત્વાત પૃથક્ત્વેન નૈવાસ્તિ વસ્તુ. એ છે તે ત્યાં આગળ જે દેખાય છે મારાથી જુદું નથી. આ મુખથી પૃથક ન એવ વસ્તુ, કોઈ ત્યાં આગળ વસ્તુ નથી. જણાઈ રહી છે પણ છે નહીં. તો જેટલા દર્પણ છે એટલા પ્રતિબિંબ દેખાશે કે નહીં? અને દર્પણ કેવા છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. બાલવાટિકામાં જાઓ, પહેલાં નાના હતા ત્યારે જતા હતા. કોઈ દુબળા હોય તો એને એમ થાય કે હું જરા મોટો થઉં, જાડો થઉં તો કેવો લાગું.
તો પછી એ પેલા કોન્કેવ મિરરની સામે જઈને ઊભો રહે અને કે વાહ, અરે આ તો ગોલ મટોલ બાળા જેવું લાગું છું. પછી શરમાઈને હટી જાય કે કોઈ બીજું જોઈ ના લે. અને પેલા બીજા દર્પણની સામે ગયા, કોન્વેક્સ, એમાં ગયા તો તમે મિયા ફુસકી, એક કોમિક્સ આવતી હતી ને નાના હતા ત્યારે, ફૂલઝડીમાં, ફૂલછાપ ફૂલઝડી કંઈક એવું હતું એમાં. તો એમાં મિયા ફુસકી એવા દુબલા પતલા ને એવા લાંબા, તો આપણે એવા દેખાય, અરે હું દુબલો થઈ જાઉં તો આવો લાગુ, ના ના હું જે છું એ બરાબર. આપણને આપણી અસલિયતમાં સ્વાભિમાન ઉત્પન્ન કરવા માટે આ બધા મિરર લાગે છે. બોલે વહેમ ના રાખ, તું જાડો થઈશ તો સારો લાગીશ, કે તું દુબળો થઈશ તો સારો લાગે, તો જેવો છે એવો ને એવો સારો છે. હવે જેવું દર્પણ છે એવું પ્રતિબિંબ દેખાય છે, પણ હું દર્પણમાં જે દેખાય છે એ જ મારું સત્ય છે? બોલે નહીં, હું મારા થકી આ પ્રતિબિંબ જણાઈ રહ્યો છે, અને જેટલા દર્પણ છે એટલા પ્રતિબિંબ છે. અહીંયા આગળ આત્મા ચેતના કેટલી જણાઈ રહી છે? જેટલા લોકો બેઠા છે એટલી. તો કે છે એવી જ રીતે કે જેટલા દર્પણ એટલા પ્રતિબિંબ, એવી જ રીતે જેટલી ઉપાધિ એટલી આત્મા. બોલે અચ્છા એવું? બોલે હા. બોલે કે કેવી રીતે? તો કે જો અહીંયા આપણા પ્રતિબિંબ બધે જ પડે છે. જ્યાં સૂર્યનો પ્રકાશ પાછળથી આવ્યો એટલે સામે પ્રતિબિંબ બધે પડવાના. પ્રકાશ છે તો પ્રતિબિંબ પડવાનું જ પડવાનું. પણ આપણને બધે ભાન નથી થતું. બધે દેખાય છે? બધે નથી દેખાતું. ક્યાં આગળ દેખાય છે? જ્યાં આગળ દર્પણ, એવી સરફેસ છે, એવી રિફ્લેક્ટિંગ સરફેસ છે, દર્પણ હોય અથવા તો પાણી હોય એમાં દેખાય છે ને, એના વગર નથી દેખાતી. તો કે એવી જ રીતે, જેવી રીતે પ્રતિબિંબને જોવા માટે એવી સરફેસની આવશ્યકતા છે, જેની અંદર આ પ્રોપર્ટી છે કે જે જેવું અહીંયા આગળ બિંબ છે એ બિંબનું પ્રતિરૂપ અહીંયા આગળ જણાવે છે. એને કીધું દર્પણ, અથવા જે કંઈ પાણી છે દર્પણ છે, સેમ ટુ સેમ બતાવે છે. તો કે એવી જ રીતે અહીંયા હું કોન્શિયસનેસ, હું ચેતના એકમ અને બધે જ છું, એક જ છું. પણ આ અહીંયા આજે હું રૂપે મને જણાઈ રહી છે. કેવી રીતે જણાઈ રહી છે? તો કહે છે કે જો આપણે જોયું હતું કે આપણે અહીંયા આગળ ઉપાધિ, એક છે આ સ્થૂલ શરીર, આપણી પાસે 3 પીસ સૂટ છે. 3 પીસ સૂટ પહેરતા હોય ને, શાદીમાં જાઓ તો પેલા કોટ હોય, પછી બ્લેઝર હોય, અને પછી એની અંદર જે પણ શર્ટ વગેરે હોય, તો કે 3 પીસ સૂટ છે. તો કે આપણે અહીંયા આગળ 3 પીસ સૂટ ભગવાને પહેરાવીને મોકલ્યા છે. એક તો આ સ્થૂલ શરીર છે જે મને ને તમને દેખાઈ રહ્યું છે, હું તમારા શરીરને જોઈ રહી છું, તમે મારા શરીરને જોઈ રહ્યા છે. બીજું છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર જણાતું નથી, દેખાતું નથી, પણ અનુમાન લગાવીએ છીએ. કારણ કે તમે મારી સામે જોઈ અને ગરદન હલાવો છો, એનો અર્થ એમ કે હું બોલું છું ને તમે સાંભળો છો, અને પાછળ મન ઉપલબ્ધ છે, એવું માનીને ચાલું છું. ખબર નહીં, પેલા શેખ જલ્દીની જેમ એ પણ હોય છે કે શેખ ચલ્લીએ કીધું કે ભાઈ મારે આ ઈંડા વેચીશ અને એનાથી પૈસો આવશે, ને પછી એને છે તે થોડા પૈસા બચાવીશ, ને પછી ધીમે ધીમે પોલ્ટ્રી ફાર્મ ખોલીશ, અને એમ કરતાં કરતાં બહુ જ અમીર થઈ જઈશ, અને પછી છે તે મારી અમીર કન્યાની સાથે લગ્ન થશે, અને લગ્ન થયા પછી છોકરા થશે, એક નહીં 4 નિકાહ કરીશ, અને છોકરાઓ મારી પાસે આવશે અને બોલે અબ્બા જાન ચલીએ નૂઝ ફરમાए,
તો પછી હું ના પાડીશ, હું ગરદન હિલાવીશ. હવે ગરદન હિલાવીશ તો તમે હોઈ શકે કે શેકચલ્લીની જેમ ખ્યાલો મેં અને એ રીતે ગરદન હલાવતા હોય કે એ રીતે ગરદન હલાવતા. હું તો એમ જ માનું ને ભાઈ તમે છો ને મારી વાત સાંભળીને તમે ગરદન હલાવો છો. કોઈ આંખ બંધ કરીને સાંભળી રહ્યો, હું તો એમ જ સમજું છું કે સમાધિમાં છે, સૂઈ ગયો છે, ના સમજો. એમાં જ વિચારો, કારણ કે સૂક્ષ્મ શરીર દેખાતું નથી. તો જે સૂક્ષ્મ શરીર છે એની અંદર આપણે જોયું તો જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ, મન, બુદ્ધિ. એમાં જે બુદ્ધિ છે, અંતઃકરણ છે, એનો આ ધર્મ છે. જેવી રીતે દર્પણનો ધર્મ છે ને, દર્પણને કારણે આપણને પ્રતિબિંબ જણાઈ રહ્યું છે, આ બિંબની પ્રતિકૃતિ જણાઈ રહી છે. એવી જ રીતે આ જે અહીંયા આગળ અંતઃકરણ છે, બુદ્ધિ. બુદ્ધિ છે સત્વગુણની બનેલી છે અને સત્વગુણનો આ ધર્મ છે કે એ અહીંયા આગળ જ્ઞાન પ્રકાશ, જ્ઞાન અને પ્રકાશમય હોય. તો એટલા માટે જ્યાં આગળ મારી સામે આ બુદ્ધિ, મેં બુદ્ધિરૂપી ઉપાધિને ધારણ કરી, એની સાથે જ આ ચેતના એઝ ધો એમાં પ્રતિબિંબિત થઈ ગઈ, એનો આભાસ, ચેતનાનો આભાસ. ચેતના જેવી જીવંત છે એવું જ અહીંયા આગળ આ ચિદાભાસ પણ જીવંત જણાઈ રહ્યો છે. હું ચેતના છું અને એટલા માટે ત્યાં આગળ શું ભાન થાય છે? હું છું. આ ક્યારની બોલ રહી છે? હું છું, હું છું, હું છું, હું છું, એનું ભાન થઈ રહ્યું છે ને. સુષુપ્તિ અવસ્થામાં ભાન હતું, હું છું, પણ તમે હતા કે નહોતા? હતા. જ્યાં બુદ્ધિ જાગી, સવારમાં ઉઠ્યા અને બુદ્ધિ જાગૃત થઈ, અંતઃકરણ તમે ધારણ થયું, સૌથી પહેલી થોટ શું આવે છે? હું છું. પોતાના હોવાનું ભાન થાય છે ને, અને એ પછી તમે કાળના કોન્શિયસ થાવ છો, કેટલા વાગ્યા, દેશના કોન્શિયસ થાવ છો, ક્યાં છો, વસ્તુના કોન્શિયસ થાવ છો. વસ્તુના કોન્શિયસ, પુદીનાવાળી ચા બની ગઈ છે, મસાલા ચા તૈયાર છે, ચલો ફટાફટ ફટાફટ તૈયાર થાવ. અને લોકો કે ફટાફટ તૈયાર થાવશો, ले आओ चाय. अरे उठो तो सही, अरे ले आओ बैठी, वो फैशन है भाई बैठी पीने का. બેડમાં ચા, વસ્તુના કોન્શિયસ થયા. ઘણી વખત તો કે હા આજ સવારમાં પરાઠાની ખુશ્બુથી મારી ઊંઘ ખુલી ગઈ. પણ એ ઊંઘ ખુલી ગઈ તો પહેલાં કોણ આવ્યું? પરાઠા આવ્યા? પહેલાં હું. ચિદાભાસ, આ કીધું ચિદાભાસ, ચેતનાનો આભાસ. હવે ચેતનાનું પ્રતિબિંબ, જો એવું કહીએ કે હવે પ્રતિબિંબ પડ્યું તો મુખ અહીંયા છે અને દર્પણ ત્યાં છે, મુખ લિમિટેડ છે ત્યારે જ એનું પ્રતિબિંબ જણાય છે ને. તો કે ચેતના પણ લિમિટેડ છે? તો કે ના, ચેતના લિમિટેડ નથી, પણ છતાં પણ તમે કહો છો પ્રતિબિંબ. તો કીધું પ્રતિબિંબનો અર્થ શું છે? કે જેવું બિંબ છે એવા ને એવા લક્ષણ જણાઈ રહ્યા છે. અને આ જે હું જે છે એનું લક્ષણ શું છે? હું કોન્શિયસનેસ, ચેતન સ્વરૂપ તત્વ, જીવંત સત્તા. તો બુદ્ધિમાં જ્યાં આ બુદ્ધિ દ્વારા એ કોન્શિયસનેસ કન્ડિશન થાય છે, તો શું ભાન થાય છે? હું છું, હોવા પણ. આપણા આ જે કોન્શિયસનેસ હું જે છે એને આપણા અહીંયા આગળ શાસ્ત્રમાં કહે છે કે શું છે? સચ્ચિદાનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું સચ્ચિદાનંદ છું. અને એક કવિ છે લક્ષ્મીધર કવિ કરીને, એનો બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે અદ્વૈત મકરંદ. તો એમાં એ કહે છે કે જુઓ, આ સવારમાં ઉઠ્યો ને મને ભાન થયું અહમ અસ્મિ,
હું છું ભાન થઈ રહ્યું છે ને. જ્યાં બુદ્ધિ જાગી હું છું. હવે એ હું છુંનું ભાન સતત થાય છે ને, ક્યારેય અભાવ થાય છે? બોલે અભાવ નથી થતો. હું છુંનું ભાન સદૈવ થઈ રહ્યું છું. સદા ભામે, આ હુંની અવેરનેસ સદૈવ છે. હું છું પછી હું જાણું છું, હું છું પછી હું ભોગવું છું, હું છું પછી હું કરતા બનું છું, ભોગતા બનું. હું છું એની અવેરનેસ સદા ભામે. અને ક્યારેય તમને એમ લાગે છે કે અરે મારું હોવું જ બેકાર છે, તમને તમારા પ્રત્યે પ્રેમ છે કે નહીં? બોલે અરે બહુ જ પ્રેમ છે. કેટલાક લોકો નથી હોતો, એ કે આત્મહત્યા કરે છે. બોલે આત્મહત્યા કરે છે એને પણ પોતાના પ્રત્યે એટલો પ્રેમ છે કે એ પોતાને બહારની પરિસ્થિતિઓથી આ બધાથી દુઃખી જોઈ રહ્યો છે, અને એટલા માટે પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે કે અહીંયા આગળ રહેતા રહેતા આ દુઃખમાંથી છુટકારો નથી અને મારે દુઃખથી છુટકારો જોઈએ, કારણ કે હું મને બહુ જ પ્રેમ કરું છું. અને એટલા માટે કહે છે કે આ અહીંયા આગળથી એસ્કેપ કરી દો, એક્ઝિટ કરી દો. એટલા માટે સુસાઇડ કરે છે. કદાચિત નાહમ અપ્રિય, હું ક્યારેય પોતાને અપ્રિય નથી. તો એ મહાત્માજી કહે છે બ્રહ્મૈવાહમ અતસિદ્ધમ, આનાથી છે તે હું બ્રહ્મ છું, આ વસ્તુ સિદ્ધ થઈ ગઈ. બોલે કેવી રીતે? સચ્ચિદાનંદ લક્ષણમ, સત હોવા પણ, એક્ઝિસ્ટન્સ, પ્યોર એક્ઝિસ્ટન્સ. શેનું એક્ઝિસ્ટન્સ? બોલે નહીં, એક્ઝિસ્ટન્સ માત્ર. તો હું છું, મારું હોવા પણ, હું જાણું છું, આ કોન્શિયસનેસ, એ ચિત્ત સ્વરૂપ. કારણ કે હુંને જાણવા માટે કોઈની જરૂર નથી. હું છું, હું જાણું છું, અને હું સદૈવ પ્રિય છું, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ લક્ષણમ. આ લક્ષણો અહીંયા આગળ બુદ્ધિમાં જણાઈ રહ્યા છે. મારું હોવા પણ સદૈવ છે, હું ચેતન જીવંત સત્તા છું. તો કે છે ચિદાભાસકોધીશું. આ બુદ્ધિમાં, જ્યારે બુદ્ધિમાં આ ચેતનાનો આભાસ પડે છે ત્યારે આપણે એને જીવ કહીએ છીએ. જેવી રીતે આકાશ, એક જ આકાશ છે, સર્વગત આકાશ, પણ એ ઘડાની દીવારોથી કન્ડિશન થયો. ઘટ ઉપહિત, ઘડાની અંદર જ્યાં આગળ આપણે એટલું જ જોઈએ છે તો આપણે એને કહીએ છીએ ઘટાકાશ. આ રૂમની અંદર આકાશ, તો કે મઠાકાશ. તો કે એવી જ રીતે જ્યારે બુદ્ધિની અંદર આ ચેતનાનો આભાસ થઈ રહ્યો છે તો એને કીધું ચિદાભાસ. અને એ ચિદાભાસ સંકુચિત છે, જીવંત છે, તો કીધું જીવ. તો જીવ આ છે, આત્મા છે એ જીવ નથી, પણ જીવ છે એ આત્મા જરૂર છે. કારણ કે જીવનો હોવું આત્માને કારણે છે, મારા કારણે છે. હું એક જીવંત સત્તા છું. ચિદાભાસકો ધીશુ જીવો પિતત્વત. આ જીવ રૂપે મને ભાન થઈ રહ્યું છે ને, એ જ બતાવે છે કે હું આ પ્યોર કોન્શિયસનેસ મારાથી જુદું. જેવી રીતે મુખથી જુદું દર્પણમાં પ્રતિબિંબ નથી, એવી જ રીતે મારાથી ભિન્ન આ જીવ નથી. જીવનો હોવો, જીવ પણ હું છું. એમ ના કહું કે આ પ્રતિબિંબ છે એ હું નથી. તમે એમ જ કહો છો ને કે આ જે દેખાઈ રહ્યું છે ને પ્રતિબિંબ, એ હું જ છું. કેમેરામાં કેપ્ચર કર્યું અને તમારો આલ્બમ, આ કેટલું બીજાને બતાવવામાં કેટલું સુકૂન. જો હું મારો ફોટો બતાવું, એક સજ્જન લગ્નના 40 વર્ષ થઈ ગયા અને છતાં પણ જ્યારે જઈએ ત્યારે કે स्वामिनी जी हम आपको जो है ना हमारा एक एल्बम दिखाते हैं. बोला अच्छा कैसा एल्बम, कुछ नया बना? नहीं आप देखिए तो सर. અને એના લગ્નના ફોટા, કારણ કે 40 વર્ષ પહેલાં
એટલું આલ્બમમાં એડવાન્સ નહીં હતું નહીં, અને એમણે બહુ એડવાન્સ રૂપે એડવાન્સ ટેકનોલોજીને એ બધું પ્રયોગ કરીને એમણે આલ્બમ બનાવેલો, અને એમાં વિશેષ શૂટ વૂટ ને જ્યાં શાદી પોતાની હોય તો સેન્ટર ઓફ એટ્રેક્શન એ જ હોય ને, પછી તો કોઈ મહત્ત્વ આપે નહીં. બોલે જીવનનો એ જ એકમાત્ર દિવસ હતો કે બધાનું ફોકસ મારા ઉપર હતું. મારા છે તે ગાણા ગવાતા હતા. હા, લગ્નના ગાણા કોના ગાતા હોય? દુલ્હે રાજાના, અથવા તો દુલ્હનિયાના ઓછા હોય, પણ દુલ્હે રાજાના જ. બોલે દેવતાને પ્રસન્ન રાખો, મારા જ ગાણા ગવાતા. એટલે આ પૂરી સેરેમનીનું સેન્ટર પોઈન્ટ કોણ છે? બોલે હું હતો. स्वामिनी जी जीवन में एक दिन ऐसा था कि जिस दिन पूरा जो भी परिवार मित्र ये वो सब हमको ही देख रहे थे और वो दिन हमारे लिए विशेष बन गया. અને જ્યાં એલ્બમ ખોલે, અચ્છા इसमें ये कौन है? ये है ना हम. હવે પોતાની જાતને બતાવે છે. હા, આ તમે છો? હા, હું છું. અરે આ તો તમારો ફોટો છે, પણ ફોટામાં પણ હું જ છું ને. આપણે એમ નથી કહેતા કે આ હું નથી, આ પણ હું જ છું. તો કે એવી જ રીતે અહીંયા આગળ આ જે જીવ રૂપે જણાઈ રહ્યો છે, શું ભાન થઈ રહ્યો? હું છું, હું જાણું છું કે હું છું. તો હું મૂળ રૂપે શું છું? એ જ દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ સત્તા. તો કે જો હું સચ્ચિદાનંદ એ સત્તા છું, અનલિમિટેડ કોન્શિયસનેસ, લિમિટલેસ કોન્શિયસનેસ છું, તો આજે હું બંધનમાં કેવી રીતે આવી ગયો છું? તો કે એટલા માટે કે જ્યારે આપણે દર્પણમાં પ્રતિબિંબ જોઈ રહ્યા છે અને દર્પણમાં કોઈ પ્રોબ્લેમ છે, તો પછી આપણે કહીએ છીએ કે યાર મારામાં કંઈક સમસ્યા આવી ગઈ, જો ને કેવી ક્રેક્સ આવી ગઈ છે. હવે દર્પણમાં વચ્ચે વેવ આવી ગઈ, તો ખબર નહીં મારું મોઢું વાંકું કેમ દેખાય છે. શેને કારણે દેખાય? દર્પણને કારણે. દર્પણમાં જે પ્રતિબિંબ પડ્યું છે એનાથી તમે આઈડેન્ટિફાઈ થયા, અર્થાત કે એને જ તમારું સત્ય માની લીધું, તો દર્પણના ધર્મ તમારા ધર્મ થઈ ગયા. હવે આ બુદ્ધિ છે એ શું છે? પંચમહાભૂતની બનેલી, સંકુચિત છે ને. આ જેટલી ઉપાધિ એટલી બુદ્ધિ છે, એટલા અંતઃકરણ છે. તો હવે એમાં જે હું જણાય છે એ તો ત્યાં આગળ આપણે પોતાને એ બુદ્ધિની સીમાઓથી સંકુચિત માની બેઠા, હું આટલો જ છે. હવે જ્યાં તમે આટલા જ થયા, જ્યાં તમે પોતાની જાતને લિમિટેડ જોવા લાગ્યા, માની લીધું કે હા આ અત્યારે હું જણાય છે, હું છું, આ જણાયો, એની સાથે શું ભાન થાય છે? હું લિમિટેડ છું. કારણ કે કોણ છે? આ બુદ્ધિમાં કન્ડિશન કોન્શિયસનેસ છે ને, એ લિમિટેડ છે. અને એ જ્યાં પોતાની અંદર લિમિટેશનનું ભાન થયું, અધૂરાપણું જણાયું. હવે તમારી અંદર એક ભોક્તૃત્વ વૃત્તિ ઉત્પન્ન થઈ, કારણ કે સ્વભાવ તો છે નહીં, મૂળ રૂપે તમે પૂર્ણ છો. પણ અહીંયા આગળ જ્યાં તમે તમારી જાતને લિમિટેડ જોવા લાગ્યા, તો હવે કહો છો મારે પૂર્ણ થવું છે, મને અધૂરાપણો સ્વીકાર નથી, હું અસંતુષ્ટ છું, અતૃપ્ત છું, મારે તૃપ્ત થવું છે. અને હવે મારે તૃપ્ત થવું છે મતલબ હું ભોગતા બનું, આનંદ જોઈએ છે મારે. અને જો હું આનંદનો ભોગતા બનું તો હવે સંસારની યાત્રા શરૂ થઈ ગઈ. કારણ કે હું અપૂર્ણ છું, એને જ મેં સત્ય માન્યું છે. તો એ ધરાતલનું જે કંઈ આગળ છે એની બાબતમાં મારો નિશ્ચય આ કદાચ મને પૂર્ણ કરશે. અને એટલા માટે હવે મારે કરવાની કંઈક જરૂર છે, કારણ કે બહારની વસ્તુઓ એ કંઈક કરવાથી જ પ્રાપ્ત થાય છે. તો હું કોણ બન્યો? કરતા.
હવે મારી એક આઈડેન્ટિટી નિર્મિત થઈ ગઈ, કર્તા ભોગતા જીવ. હું એક કર્તા ભોગતા જીવ થઈ ગયો. અને જ્યાં કર્તા ભોગતા જીવ થયો, હવે સંસરણ પ્રારંભ. ચાલ્યા જ કરું છું સંસારની પગતારને, કોઈ જ ઘર નથી મારા જ ઘરમાં ક્યાં. મુझને ખબર નથી, મને ખબર જ નથી. તો કે ખબર નથી તો કેમ ચાલે છે, કેમ જઈ રહ્યો છો? ઊભો રે, પોઝ કર. તો કે નહીં, આગળવાળાને ખબર છે, એ જાણે છે. મારા પપ્પા આવું જ કરતા હતા, મારી માં, મારી દાદી આવું જ કરતી હતી. પછી એ પૂર્ણતાને આંબી ગયા? બોલે નહીં, એમની પણ યાત્રા ચાલુ છે. અહીંયાથી ગયા છે, આગળ યાત્રા કરી રહ્યા છે. અમે પણ એમના પદચિહ્નો પર ચાલી રહ્યા છે. ભાઈ બધા જેમ કરે ને, મેજોરિટીની સાથે જાઓ તો તમારી જાતને સિક્યોર સમજો છો, સુરક્ષિત સમજો છો. અને જ્યાં ભીડથી અલગ થાય, આ કોઈ બિરલા હોય કે ભીડથી અલગ થવાનું સાહસ કરે. એકવાર છે તે કેટલાક મિત્રો હતા, 10-12 મિત્રો, અને એ લોકો કંઈક પિકનિક પર ગયા તો ત્યાં આગળ એક ગેમ રમતા હતા. આ गेम रमता रमता कि अच्छा चलो हम लोग जो है सोचते हैं कि 2 यहाँ पे एक ग्रुप बनाते हैं, सब लोग इधर आ जाओ एक तरफ, सब लोग एक साथ में, और ग्रुप में जो अपनी बीवी से, अपनी वाइफ से डरता है वो बी ग्रुप में जाएगा, और जो नहीं डरता है वो ए ग्रुप में जाएगा. હવે એક એક કરીને બધા એ ગ્રુપમાં જતા રહ્યા. હવે એમાં એક એકદમ દુબળો પતલો ને એવો માયકાંગલો એવો છે તે એક બચ્યો માણસ, તો એ फटाकથી बी ग्रुप में जतो रहो. लेकिन यार हम तो समझ रहे थे कि तुम इतने दुबले पतले और तुम मरियल से हो, तो तुम तो अपनी बीवी से डरते होंगे. बोले डरते हैं. तो बोले फिर बी ग्रुप में जाके क्यों खड़े रहे? बोले कि हमारी वाइफ ने बोला है कि जहाँ भीड़ है वहाँ मत रहा करो. अब भीड़ से अलग होने का साहस बिरलों को होता है. અને એટલા માટે કોઈ બિરલા આ સંન્યાસનો પથ હતો. એટલા માટે બિરલા લોકો આ મોર્નિંગ ઉપનિષદમાં આવે છે. કીધું ને ભાઈ, शेर के झुंड होते हैं, भेड़ बकरे के झुंड नहीं होते हैं. तो હું કરતા ભોગતા જીવ થઈ ગયો, હવે મારી યાત્રા શરૂ થઈ ગઈ. તો કે છે કે જે અહીંયા આગળ જીવ રૂપે જણાઈ રહ્યો છે, મૂળ રૂપે એનું જે બિંબ સ્વરૂપ ચેતના છે એ હું છું. અને હું જ અહીંયા આગળ આ ચિદાભાસ જીવ રૂપે જણાઈ રહ્યો છે. એ જેને થકી જણાઈ રહ્યો છે, સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. હવે અહીંયા આટલું આપણે પોતાનો પરિચય આ પ્રાપ્ત કર્યો, તો પછી વિચાર આવે કે ભાઈ આપણે પછી અહીંયા આગળ સચ્ચિદાનંદ બનીને જીવવું, પોતાની જાતને સચ્ચિદાનંદ માનીને જીવવું. બોલે નહીં, એ તમે માનીને જીવી ના શકો. જો તમે પોતાને સચ્ચિદાનંદ માનીને જીવો તો નિષ્ક્રિય થઈ જશો. કેમ? અરે હું તો પૂર્ણ છું, અત્યારે જે ધરાતલ પર છું હું તો પૂર્ણ છું, મારે કંઈ શું કરવાની કંઈ જરૂર છે? અને હું પૂર્ણ છું હજી એનું જ્ઞાન નથી, એટલે બીજાને શું જોશો? લુક ડાઉન કરશો. અરે હું બ્રહ્મ છું. ये सब संसारी लोग क्या जाने, ये सब संसारी है, बाकी लोग हम तो ब्रह्म हैं. એક નવો ભ્રમ થાય. એટલા માટે જ્યાં આગળ આ કીધું કે ચિદાભાસ કોથીશુ જીવોપી તત્વત, હું જે અહીંયા આગળ જીવ છે એ કોણ છે? ચિદાભાસ.
એ જ ચેતના અહીંયા આગળ આ રીતે અભિવ્યક્ત થયેલી છે. અર્થાત કે માનો કે આ મારો અંશ છે. પરમાત્મા છે ચેતન સ્વરૂપ, સચ્ચિદાનંદ, અને એની આ અભિવ્યક્તિ આ જીવ રૂપે થઈ રહી છે. તો પોતાને અત્યારે જીવ છે એ તો સંકુચિત જ રહેવાનો, સદૈવ સંકુચિત રહેવાનો. પણ એ સંકુચિતામાં રહેવા છતાં પણ હું પોતે અહીંયા આગળ એક ગરિમામય, એક સ્વાભિમાનથી જીવી શકું. કારણ કે મૂળ રૂપે તો હું પૂર્ણ છું, હું પરમાત્માનો અંશ છું. આ વસ્તુ માત્ર જ્યારે પહેલી વાર મેં આ સાંભળ્યું કે હું પરમાત્માનો અંશ છું, એક ધરાતલ પર સાચું છે. એમ કે નહીં નહીં, આ અંશ અંશી ભાવ ખોટો છે, અહીંયા આગળ તો બધું જ બ્રહ્મ છે, સર્વમ બ્રહ્મમયમ, એટલે બિલકુલ સાચું છે. પણ જ્યાં આગળ તમે સમુદ્ર જુઓ છો, સમુદ્ર અને લહેર મૂળ રૂપે શું છે? બંને પાણી જ છે. પણ લહેર જ્યાં આગળ એક સંકોચિત ઉપાધિને ધારણ કરેલી છે, તો એ વખતે આપણે શું કહીએ? લહેર છે એ સમુદ્રનો અંશ છે. લહેર સમુદ્ર હજી નથી, લહેર સમુદ્રનો અંશ છે. આપણે આ જે જીવ જે છે, કારણ કે જીવ આ ઉપાધિ છે એ શું છે? પરમાત્માની માયા શક્તિથી પરમાત્મા આ ભિન્ન ભિન્ન રૂપોમાં અભિવ્યક્ત થયેલા છે. આ બધી ઉપાધિઓ પરમાત્માની માયાથી, તો માયાથી ઉપાધિમાં તો અનેકતા છે ને, એમાં સંકુચિતા છે. અને એ છે તે કોણ? પરમાત્મા પોતે પોતાની માયા શક્તિથી આ રૂપે અભિવ્યક્ત થયા છે. તો હું પરમાત્માનો અંશ થયો ને. આ દ્રષ્ટિએ, જીવની દ્રષ્ટિએ હું પરમાત્માનો અંશ છું. અને અંશ હોવાને કારણે મારું હવે અહીંયા આગળ આ રોલ શું થઈ ગયો? હું ઈશ્વરનો નિમિત્ત બનીને, હું એમનો સેવક બનીને કાર્ય કરું. પૂરા શરીરમાં હું છું કે નહીં? આ હાથમાં પણ હું છું, આ હાથમાં પણ હું છું, પગમાં પણ હું છું, માથામાં પણ હું છું. હું ક્યાં નથી? અત્યારે આ નખમાં પણ હું છું. કાપી નાખીશ પછી એ નખમાં હું નથી, પણ નખમાં પણ હું છું, વાળમાં પણ હું છું, બધે જ હું છું ને. પણ આ જ્યારે આ પૂરું શરીરમાં હું જ છું, તો આ હાથનું શું કર્તવ્ય છે? એક હાથ, એક અલગ એન્ટિટી જુઓ તો એ આ શરીરનો એક અંગ છે, એક પાર્ટ છે, અંશ છે. શરીર અને આ હાથનો શું સંબંધ થયો? અંશ અંશી, અંગ અંગી. હવે એ જ્યારે હાથ, આ હાથ છે, હાથ છે તો એની દ્રષ્ટિએ બીજું આ જ શરીરના અંગરૂપ પગ છે. હવે ક્યાંક જતા હતા અને ઠોકર વાગી. ઠોકર વાગી તો શું કરો છો? શું પ્રતિક્રિયા થાય છે? તમે વાંકા વળો છો. તમારો હાથ અહીંયાથી ટ્રાવેલ કરી અને સાઉથમાં જાય છે, મધ્યપ્રદેશમાં વિરાજમાન છે, અને ત્યાંથી ટ્રાવેલ કરીને સાઉથમાં ગયો અને પગની પાટાપિંડી કરીને એને પંપાળી અને પાછો આવી ગયો. અર્થાત કે હાથ છે એ પગની સેવા કરે છે કે નહીં? આ હાથ છે એના થકી તમે મોઢામાં, આ હાથ નહીં, આ હાથ, આ હાથથી થકી તમે મોઢામાં કોળિયો મૂકો છો, અન્ન ગ્રહણ કરો છો, શરીરની સેવા કરી રહ્યા છો ને. હવે હાથને ક્યારે એવું અભિમાન આવે કે ભાઈ હું તો છે તે બધાની સેવા કરું છું, આ મોઢાની સેવા કરું છું, આની સેવા કરું, તેની સેવા કરું? જે દિવસે અભિમાન આવશે તો કે હું સ્ટ્રાઇક પર જઉં છું, હડતાલ. હવે હડતાલ પર હાથ જતો રહ્યો પછી પૂરું શરીર શિથિલ થશે તો એની સાથે હાથમાં પણ કમજોરી આવશે કે નહીં આવે? કેમ? કારણ કે હાથમાં સ્વાર્થ વૃત્તિ આવી ગઈ. એવી જ રીતે હું જેમ કે આ જીવ છું, ઈશ્વરનો અંશ છું, તમે બધા જ ઈશ્વરના અંશ છો. અને ઈશ્વરના અંશ છે, જેવી રીતે હાથ આ શરીરનો અંશ આ પગરૂપી અંશની સેવા કરી રહ્યો છે. હાથ પોતાના માટે નથી જીવતો, હાથ બીજા અંગોની સેવા માટે જીવી રહ્યો છે.
પગ ક્યાંક યાત્રા કરે છે તો પૂરા શરીરને કેરી કરે છે, એ એકલો તોડી જાય છે, પૂરું શરીર જાય છે ને. તો એવી જ રીતે અહીંયા આગળ આ જીવના ધરાતલ પર મારું કર્તવ્ય શું છે કે હું આ જે બીજા આ પરમાત્માના અંશરૂપ જે કોઈ છે એની હું સેવા કરું. હવે મારો સેવા ધર્મ છે. તો કે સેવા ધર્મથી હવે જ્ઞાન થોડી પ્રાપ્ત થશે, બિલકુલ નહીં થાય, પણ સેવા ધર્મથી જ્ઞાનની પાત્રતા મળશે. કેમ? કારણ કે અંતતઃ આ જે અહીંયા આગળ આપણે જ્યારે આ જીવ ભાવથી ઉપર ઉઠી અને પોતાને પરમાત્મા સ્વરૂપ જાણીએ છીએ, એનો અર્થ શું છે? હું સર્વાત્મા એક તત્વ છું. પણ તમે જ્યાં સુધી એક સંકુચિત જીવ બનીને બેસશો ત્યાં સુધી તમે આ છે તે એ સર્વાત્મા થઈ શકો ના થઈ શકો. અને એટલા માટે પહેલાં જીવની સંકુચિતામાંથી બહાર આવવા માટે આ જીવ ભાવને વિસર્જિત કરવું પડે અને શિથિલ કરવું પડે. અને એટલા માટે અહીંયા આગળ આપણને કર્મયોગ કીધો. ભલે કર્મયોગનો આશ્રય લે, મતલબ કે તું સંકુચિતામાંથી બહાર આવ અને તારું અહીંયા આગળ એક વ્યાપક દ્રષ્ટિકોણ થાય. જ્યારે આ વ્યાપક દ્રષ્ટિકોણ થયો ત્યારે તમે તમારે સત્યને જાણવા માટે સક્ષમ થાવ છો. આટલું સુંદર આનો મિનિંગ છે. આ તો પ્રક્રિયા જ સમજી ગયા કે હા છે ને તે બુદ્ધિની અંદર આ હું છું, હું જાણું છું કે હું છું. અહમ અસ્મિ સદા ભામે કદાચિત નાહમ અપ્રિય અતોહમ ન કદમ બ્રહ્મ સર્વજ્ઞમ સર્વકારણમ સચ્ચિદાનંદ લક્ષણમ. બોલે કે આ ઇક્વેશન તો સિદ્ધ કરી દીધું, પણ એનાથી શું ફાયદો? તો કે બિટવીન ધી લાઈન સમજવું કે આ હું જીવ રૂપે અભિવ્યક્ત થયો છે, અર્થાત કે હું એમનો અત્યારે અંશ રૂપે છું. અત્યારની મારી અસ્મિતા આ છે અને આ આઈડેન્ટિટીને ધારણ કરી અને મારે સંકુચિતામાંથી પહેલાં મુક્ત થવું છે. જ્યારે હું આ સંકુચિતામાંથી મુક્ત થઉં છું સૂક્ષ્મ, ત્યારે છે તે મને મારી વાસ્તવિકતાનું જ્ઞાન થાય અને આ જીવ ભાવનો નિષેધ થાય. જીવથી પરે મારું જે સત્ય છે એને હું જોઈ શકું છું. તો અહીંયા આગળ કહે છે સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. પહેલાં જીવ બનીને જીવતા શીખો. આજે આપણે જીવ બનીને નથી જીવી રહ્યા, આપણે જીવ બન્યા ઉપરાંત આ ભિન્ન ભિન્ન ઉપાધિની વિશેષતાઓને ધારણ કરીને જીવી રહ્યા છીએ. અહીંયા હું આ છું, હું તે છું, ભેદ ઉત્પન્ન કરે. પણ જ્યારે તમે પોતાને જીવ જાણો છો તો કે આ પણ જીવ છે, આ પણ જીવ છે, અને એ બધા જીવ પરમાત્માની અભિવ્યક્તિયા છે. એક જ મોખ અહીંયા અનેક દર્પણમાં ભાષિત થઈ રહ્યું છે. તો આ બધા મારા જ અંશ છે અને એટલા માટે અત્યારે મારો સેવા ધર્મ. તો આ રીતે અહીંયા આગળ બતાવી અને હવે આગળ એક નવો અહીંયા આગળ વિચાર પ્રસ્તુત કરે છે. જો આ રીતે જોશો ને તો પણ તમને જણાશે કે હું નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ, એ ચેતન સ્વરૂપ હું આત્મા છું. તેના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ